નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12th સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર ફર્સ્ટ. ઓકે, આજે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે, બરાબર. એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આપણું ચેપ્ટર છે અને આમાં આપણે રિએક્શન્સ જોશું, બરાબર છે. અને એ જે રિએક્શન્સ આપણે જોશું એની અંદર મિકેનિઝમ જે છે, બરાબર છે, એ મિકેનિઝમ આપણે જોવી પડશે કમ્પલસરી. ઓકે, એટલે બધી રિએક્શનમાં નહીં, પણ મોસ્ટ ઓફ ધી રિએક્શનની અંદર આપણે મિકેનિઝમ જે છે એ જોશું, કે જેથી એક્ઝામની અંદર માનો કે તમારે કોઈ પણ એક્ઝામ્પલ મતલબ રિએક્ટન્ટ આપે, બરાબર છે, એના ઉપરની કન્ડિશન તમે લેશનમાં જે જોવો છો એ જ આવશે, એ ચેન્જ નહીં થાય, બરાબર. એટલે કહેવાનું એમ કે તો એ જે બધી કન્ડિશન એપ્લાય કરે એની આગળ કોઈ પણ રિએક્ટન્ટ તમને આપે, બરાબર, તમે એ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે એબલ થઈ શકો. એટલે આપણે મિકેનિઝમ જોશું. આ પણ મિકેનિઝમમાં તમારે માઇન્ડ ચલાવવું પડશે. રેડી? ચાલો, તો આપણે સ્ટાર્ટ કરીએ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો. હવે નોર્મલી નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો કહેવાય કોને? તો નાઇટ્રોજન તત્વ ધરાવતા અગત્યના ક્રિયાશીલ સમૂહો, બરાબર છે. એમાં કયા કયા આવી શકે? ફર્સ્ટ વન છે એમિનો, સેકન્ડ છે સાઇનો, થર્ડ વન છે આઇસોસાયનાઇડ, બરાબર. આ ત્રણ જે ગ્રુપ છે નાઇટ્રોજન કન્ટેનિંગ એક્ટિવેટ ગ્રુપ્સ તરીકે આપણે ઓળખી શકીએ. તો આવા જે ક્રિયાશીલ સમૂહો છે એ કોઈ કમ્પાઉન્ડની અંદર અગર પ્રેઝન્ટ છે તો એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડને તમે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ કહી શકો. કયા કયા સમૂહ? તો જુઓ, નાઇટ્રોજનયુક્ત સમૂહો, નાઇટ્રોજનયુક્ત ક્રિયાશીલ સમૂહો, રેડી? તો આ નાઇટ્રોજનયુક્ત ક્રિયાશીલ સમૂહો છે એની અંદર ફર્સ્ટ વન આવશે NO2, બરાબર છે. NO2 અત્યારે આપણે નહીં જોઈએ, એનું રીઝન છે કે તમારે એ સ્ટડી કરવામાં આવતું નથી. નહીં તો આ એક પણ સારું ગ્રુપ છે. તમારે આ લેશનની અંદર કયા જોવાના છે? તો તમારે જોવાનું છે એમાઇન. એમાઇન 3 ટાઈપ્સના આવશે, એ પણ કહી દઉં, બરાબર. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી એમાઇન. રેડી? પ્રાઇમરી એમાઇન કોને કહેવાય? કયું ગ્રુપ? NH2. સેકન્ડરી આવશે NH અને ટર્શરી જે છે આવશે N. આ દરેકમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક શું હશે? ઇલેક્ટ્રોન યુગ્મ હશે, બરાબર છે. તો નાઇટ્રોજનયુક્ત ક્રિયાશીલ સમૂહો છે એમાં ફર્સ્ટ વન આલિશનમાં આપણે એમાઇન જોશું. ચાલો, એમિનો સમૂહ, બરાબર. પછી આવશે સાઇનો. ચાલો, સાઇનો એટલે આવશે C∼N, બરાબર. સાઇનાઇડ ગ્રુપ આવશે. અથવા આ જે છે એને બીજું શું કહેવાય? નાઇટ્રાઇલ સમૂહ. એક જ છે, ખાલી નામકરણની રીત જે છે એમાં સાઇનાઇડ અને નાઇટ્રાઇલ એમ અલગ અલગ રીતે નામકરણ થાય. પછી બીજું આપણે જે જોવાનું છે એ છે આઇસોસાયનાઇડ. કયું આવશે? આઇસોસાયનાઇડ. રેડી? હવે આઇસોસાયનાઇડ જે છે એમાં આવશે N∼C. ઓકે, N∼Cની કન્ડિશન કેવી હશે? કે કાર્બન જે છે, બરાબર છે, એ કાર્બનના તમે 3 બોન્ડ જોવો છો, બરાબર. નાઇટ્રોજન છે, નાઇટ્રોજનના આસપાસ કેટલા બોન્ડ છે? 4. તો સીધી વાત છે, અહીંયા માઇનસ અને અહીંયા કયો ચાર્જ હશે? પ્લસ. મતલબ આવી કન્ડિશન હશે, તમે જોયું હશે, બરાબર. આઇસોસાયનાઇડ અને નાઇટ્રો. ઓકે, નાઇટ્રો ગ્રુપ એ જોવાનું જ છે, લેશનમાં લાસ્ટમાં છે, બરાબર. તો એ આપણે જોશું. આને કયું ગ્રુપ કહેવાય? નાઇટ્રો. નહીં તો નોર્મલી 11th સાયન્સની અંદર તમે યાદ હોય તો બેન્ઝીન રિંગમાં નાઇટ્રો ગ્રુપ જે છે એ દાખલ કરવાની પ્રોસેસ નોર્મલી તમે જોતા, એ જ નાઇટ્રો, બરાબર. ચાલો, આગળ વધીએ. હવે માનો કે એનું સ્ટ્રક્ચરની વાત કરીએ, બરાબર. તો સ્ટ્રક્ચર કેવા હોઈ શકે એ આપણે જોઈએ. ચાલો, સ્ટ્રક્ચરમાં સામાન્ય રીતે શું આવે કે પાણીમાં આપણે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન હાઇડ્રોકાર્બન સમૂહ વડે કરવામાં આવે તો આલ્કોહોલ મળે. મીન્સ કે કોઈ પણ હાઇડ્રોકાર્બનિક કમ્પાઉન્ડ છે, વોટર સાથે તમે હાઇડ્રોલિસિસની પ્રોસેસ કરો, આલ્કોહોલ મળી શકે. સમટાઈમ્સ યુ વિલ ગેટ ફિનોલ, બરાબર છે. સમટાઈમ્સ ઇથર મળી શકે. હવે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જો તમે કરો, બરાબર છે, તો તમને શું મળી શકે? એમાઇન મળી શકે. આથી એમાઇન સંયોજનો જે છે એનું બંધારણ એ એમોનિયાના બંધારણ જેવું હોય છે.
બરાબર. હવે એમાઇન વર્ગના સંયોજનોમાં મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન આ 3 તત્વો હોય. આ બહુ સિમ્પલ વસ્તુ છે. કાર્બન હશે મેઇન, હાઇડ્રોજન હશે, ત્રીજો કોણ હશે? નાઇટ્રોજન હશે. રેડી. એમાઇન સંયોજનોમાં આટલા જોવા મળે. એમોનિયામાં રહેલ જે હાઇડ્રોજન છે એનું એક પછી એક વિસ્થાપન કરો તો તમને શું મળતા જશે? આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન કરો તો આપણને એમાઇન સંયોજનો મળે. એરાઇલ વડે વિસ્થાપન કરો તો એરાઇલ એમાઇન સંયોજનો મળી શકે. મતલબમાં કે એમોનિયા જે છે એમાંથી જ આગળ કન્ડિશન પ્રોડ્યુસ થાય. માનો કે આ જે એમોનિયા છે એમાં કેટલા હાઇડ્રોજન છે? 3. ઓકે. નાવ હવે હું એવું કરું કે એનું એક આર ગ્રુપ વડે વિસ્થાપન કરું તો -H થઈ જશે. શું થઈ જાય? આર એન એચ એચ, અહીંયા લોન પેર. આ પ્રાઇમરી એમાઇન બન્યો. હજી પણ આગળ હું આર વડે વિસ્થાપન કરું છું. બરાબર છે. આર ગ્રુપ વડે તો -H થઈ અને શું બનશે? આર એન આર એચ. ઓકે. લોન પેર. આ કેવો બને છે? સેકન્ડરી એમાઇન બને છે. ઓકે. હજી આ જે છે એનું પાછું આર વડે વિસ્થાપન કરું, પાછો એક એચ થઈ જાય તો શું બનશે? આર એન આર આર. રેડી. અહીંયા લોન પેર થાય. એટલે આ જે છે એને શું કહેવાય? ટર્શરી એમાઇન. ઓકે. તો આ તો આપણે ખાલી કયા જોયા છે? હજી એમાઇન સંયોજનો જે છે બરાબર છે એના ટાઈપ જોયા છે કે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી કઈ રીતે આવશે. નોર્મલી શું હોય કે એમોનિયા જે છે હવે એમોનિયા જે છે બરાબર છે એમોનિયાની જેમ એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ ત્રિસંયોજક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. તો હું ક્યારની તમને દર્શાવું છું. બરાબર છે. સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુની પરમાણુય કક્ષકો કયા સંકરણમાં હોય? ચાલો એક એક્ઝામ્પલ લઈએ એટલે ખબર પડશે તમને. ઓકે. માનો કે હું એક્ઝામ્પલમાં લઈ લઉં એન. બરાબર. અહીંયા તો એઝ ઇટ ઇઝ શું આવશે? લોન પેર. અહીંયા માનો કે હું આર લઈ લઉં, આ એચ લઈ લઉં અને આ પણ શું લઈ લઉં? એચ. તો આ જે છે એ મારો પ્રાઇમરી એમાઇન છે. બરાબર. પ્રાઇમરી એમાઇન. હવે એની જગ્યાએ હું લઈ લઉં આ રીતે ફરી પાછું લોન પેર. હિયર 2 આર એન્ડ જસ્ટ 1 એચ. પાછો નાઇટ્રોજન. હિયર લોન પેર અને 3 શું આવશે? આર આવશે. ઓકે. ઇનકેસ આપણે આ રીતે દર્શાવીએ તો આપણી પાસે જેટલા પણ 3 પ્રકારના એમાઇન સંયોજનો છે બધામાં વચ્ચેના નાઇટ્રોજનનું સંકરણ કયું આવશે? તો sp3. બરાબર. કયું સંકરણ આવશે? sp3 સંકરણ. શું કામ? કારણ કે એક લોન પેર છે અને 3 શું છે? બોન્ડ પેર છે. તો બોન્ડ પેર વત્તા લોન પેર કરો ટોટલ કેટલી? 4 પેર બને છે. 4ને સમાવવા માટે 4 કક્ષક જોઈએ એટલે કયું સંકરણ થાય? sp3. બરાબર છે. હવે આ સંયોજનો પિરામિડલ રચના બનાવે છે. હવે એ કઈ રીતે? તમને કન્ફ્યુઝન થશે કારણ કે sp3 સંકરણ પ્રમાણે આકાર કેવો બનવો જોઈએ? સમચતુષ્ફલકીય. પણ સમચતુષ્ફલકીય ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર છે. હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર તમને એના ઉપરથી મળે? સંકરણ પરથી મળે. જ્યારે અણુનો આકાર જે છે અણુનો આકાર બરાબર એ અણુનો આકાર તમને કોના પરથી મળશે? તો લોન પેર અને બોન્ડ પેરની સંખ્યાના બોન્ડ પેર પરથી મળી શકે. અહીંયા તમે જોઈ શકો. આને કેન્સલ આઉટ કરો પછી જે બને છે એ કેવું બન્યું? ત્રિકોણીય પિરામિડલ. તો અણુનો આકાર કેવો આવશે? પિરામિડલ આવશે ને. બરાબર. તો આ બહુ સિમ્પલ વસ્તુ તમે જોવો છો જે આપણે કેમિકલ બોન્ડિંગવાળા લેશનની અંદર ઓલરેડી જોઈ ગયા છે. બરાબર. બસ એ જ વસ્તુ અહીંયા જોઈએ છે. ચાલો આગળ વધીએ. હવે નાઇટ્રોજનની ચોથી જે કક્ષક છે ને બરાબર એમાં શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના લીધે જે બોન્ડ એંગલ છે 109 ડિગ્રી 28 મિનિટ હોય નહીં. આવું તો મેં બહુ બધી વાર એક્સપ્લેન કરેલું છે. કઈ રીતે? કે જો અહીંયા બોન્ડ પેર હોત તો શું થાય? બોન્ડ પેર અપાકર્ષણ ઓછું થાય. પણ અહીંયા લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ કેવું થાય?
વધારે, જેના કારણે આ જે છે એંગલ શું થાય, થોડાક સંકોચાય. એટલે એક્ઝેક્ટ 109°28' જગ્યાએ કેવા જોવા મળે, ઓછા. બરાબર છે. એટલે આપણે અહીંયા શું કહેશું કે લોન પેર હાજર હોવાથી, બરાબર, લોન પેર શું છે, હાજર છે, અને એના હાજર હોવાથી લોન પેર બોન્ડ પેર અપાકર્ષણના કારણે લીધે શું થાય, ભલે સંકરણ sp3 હોય અને બોન્ડ એંગલ કેટલો હોય, 109° અને 28' પણ હોતો નથી. એની જગ્યાએ કેટલો જોવા મળે, ઓછો. ઓછો એટલે બહુ વધારે ઓછો ના હોય, બરાબર છે. વધીને 1, 2 કે એટલો જ ઓછો હોઈ શકે, એનાથી વધારે ઓછો ના હોઈ શકે. રાઈટ. ચાલો, તો આ આખું એનું સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર આપણે જોઈ લીધું, બરાબર. હવે બોન્ડ એંગલ પણ આપણે જોઈ લીધો અને બધી વાત થઈ ગઈ. બાકીનું તમને ખબર જ છે કે બધી જગ્યાએ સિગ્મા બોન્ડ ફોર્મેશન થયેલું હશે, બરાબર છે. બીજી કોઈ શક્યતાઓ છે નહીં. ચાલો, હવે આપણે શું કરશું કે એમાઇન સંયોજનોનું વર્ગીકરણ કરશું, બરાબર. તો વર્ગીકરણ જે છે એ ઓલરેડી મેં તમને એક્સપ્લેન કરી દીધું છે કે એમાઇન સંયોજનો જે છે, બરાબર છે, એ ટોટલ કેટલા ટાઈપના આવશે. તો એમાઇન સંયોજનો છે એના 3 પ્રકાર પડશે, બરાબર. એમાઇન સંયોજનોના વર્ગીકરણમાં એમિનો સમૂહના નાઇટ્રોજનને જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના આધારે થાય છે. કઈ રીતે? આલ્કાઇલ એમાઇન અથવા એરાઇલ સમૂહ જોડાયેલો હોય તો એરાઇલ એમાઇન. એટલે વર્ગીકરણની એક મેથડ છે. આપણે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી તો જોઈ ગયા, પણ એમાઇનના પાછા બીજા 2 પ્રકાર પડે, બરાબર. એકને કહેવાય આલ્કાઇલ એમાઇન, આલ્કાઇલ એમાઇન, અને એક આવશે એરાઇલ એમાઇન. બરાબર. આલ્કાઇલ અને એરાઇલ એમાઇન એવા 2 ટાઈપ પડી જશે. રેડી. જો આલ્કાઇલ સમૂહ જોડાય તો આલ્કાઇલ ને એરાઇલ હોય તો એરાઇલ એમાઇન. હવે એમોનિયામાં રહેલા હાઇડ્રોજનના વિસ્થાપનથી, હવે એ તો આપણે સમજી ગયા, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી, બરાબર. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ આપણે જોવાની છે. તમારે એ પ્રોસેસ ઉપર ફોકસ કરવું પડશે, કારણ કે એ મોસ્ટ આઈએમપી છે, બરાબર છે. એ ગુજરાત બોર્ડ માટે હોય કે JEE માટે, નીટ માટે, બધા માટે. આઈ થિંક તમે ગુજરાત બોર્ડમાં જોઈ ગયા હશો. રેડી. પણ આપણે એને સમજીએ. એ જે પ્રોસેસ છે, બરાબર, એમાં શું જોવાનું છે કે માનો કે એવું બની શકે કે લેબની અંદર પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇન સરખા પ્રકારના, બરાબર. માનો કે ઇથાઇલ એમાઇન છે અથવા ડાઇથાઇલ એમાઇન કે ટ્રાઇથાઇલ એમાઇન, આ 3 જે છે એને આપણે મિક્સઅપ કરી દઈએ અને પછી કે આને અલગ કરવાના છે, બરાબર. તો કઈ મેથડનો યુઝ કરો કે જેથી તમને એ 3 અલગ મળી જાય, બરાબર. કારણ કે ઘણીવાર એવું બની શકે કેમિકલ મિક્સઅપ થઈ જાય તો એને અલગ કરવા પડે, અથવા એવું બની શકે કે તમે જ્યારે કોઈ પ્રોસેસ કરાવો છો એ પ્રોસેસ દરમિયાન તમારી પ્રોડક્ટ જ એવી રીતે મળે કે તમને 3નું મિશ્રણ મળે, બરાબર. તો આપણી પાસે બહુ બધી એવી કેમિકલ પ્રોસેસીસ અવેલેબલ છે કે જેની હેલ્પથી તમે જે પણ કમ્બિનેશન એટલે કે મિક્સચર બની ગયું છે, બરાબર, કેમિકલ્સનું, એને શું કરી શકો, સેપરેટ કરી શકો. ઓકે. ચાલો, તો આપણે એવી એક મેથડ જોવાના છીએ અને એ મેથડમાં તમારે વાપરવાનો છે હિન્સબર્ગનો પ્રક્રિયક. હિન્સબર્ગનો પ્રક્રિયક. રેડી. આને નહીં ભૂલતા, કારણ કે આ પ્રક્રિયક અગત્યનો છે. હું નામ આપ્યું, હિન્સબર્ગનો પ્રક્રિયક. ઓકે. હિન્સબર્ગનો પ્રક્રિયક એટલે પહેલાં તો આવશે બેન્ઝીન રિંગ. રેડી. બેન્ઝીન રિંગ સાથે આવશે સલ્ફર, ડબલ બોન્ડ O, અહીંયા આવશે Cl. આ જે કેમિકલ છે એનું એ હિન્સબર્ગનો પ્રક્રિયક અને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. શું કહેવામાં આવશે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન, પછી આ સલ્ફોનાઇલ, આ ક્લોરાઇડ, સલ્ફોનાઇલ અને ક્લોરાઇડ. રેડી. તો મતલબમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે છે એ શું આવશે? હિન્સબર્ગનો પ્રક્રિયક. હવે તમને થશે કે આની હેલ્પથી શું? તો લેબમાં જ્યારે તમે 12 સાયન્સમાં પ્રેક્ટિકલ કરવા જશો, બરાબર, ત્યારે લેબમાં તમને આ કેમિકલ જોવા મળશે, હિન્સબર્ગનો પ્રક્રિયક,
બરાબર, યુઝ કરી શકાય ટેસ્ટ કરવી હોય તો, બરાબર છે. ચાલો, તો હિન્સબર્ગનો જે આ રિએજન્ટ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એની હેલ્પથી આપણે 3 એમાઇન સંયોજનો પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી જે ટેસ્ટ ટ્યુબમાં કે કોઈ પાત્રમાં ભેગા કરેલા છે એને શું કરી શકીએ? અલગ. તો આપણે હવે એ જોઈએ કે કઈ મતલબ એવું તો શું થાય કે ત્રણેયને શું કરી શકાય? અલગ. રેડી? ચાલો, તો એને અલગ કરવાની મેથડ જોવાની છે. ઓકે, તો આપણે એની પ્રોસેસ જોઈશું આખી કઈ રીતે થશે. તો માનો કે આલ્કાઇલ કે એરાઇલ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક એમાઇનના મિશ્રણમાં બેન્ઝીન સલ્ફોનાઇડ ક્લોરાઇડ ઉમેરો તો પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની રાસાયણિક પ્રક્રિયાથી અનુક્રમે શું બને? દ્વિતીયક સલ્ફોન એમાઇડ અને તૃતીયક સલ્ફોન એમાઇડ બને. જ્યારે તૃતીયક એમાઇન પ્રક્રિયા કરતો નથી. આ પહેલાં કહી દઉં કે આપણું જે હિન્સબર્ગનો રિએજન્ટ છે, જો અહીંયા જોઈ લો, પ્રાઇમરી એમાઇન બરાબર અને સેકન્ડરી એમાઇન બરાબર. તો આજે તમે જુઓ છો બરાબર છે, એ બંનેની તમે કોની સાથે પ્રક્રિયા કરાવો? હિન્સબર્ગ રિએજન્ટ એટલે C6H5SO2Cl. સેમ કન્ડિશન C6H5SO2Cl. તો હિન્સબર્ગના રિએજન્ટ સાથે તમે પ્રાઇમરી ઓર સેકન્ડરી એમાઇનની પ્રોસેસ કરાવો તો આજે છે એ શું આપશે? દ્વિતીયક પ્રાઇમરી છે ને એ શું આપે? દ્વિતીયક સલ્ફોન એમાઇડ આપે. દ્વિતીયક સલ્ફોન એમાઇડ. જ્યારે એ સેકન્ડરી શું આપે? તૃતીયક સલ્ફોન એમાઇડ. સ્ટ્રક્ચરને હું આપણે જોઈશું, આ તો પહેલાં જ કહી દઉં છું. પણ જો હું ટર્શરી એમાઇનની પ્રોસેસ કરાવું એટલે કયો? આ સેમ કન્ડિશન બરાબર, C6H5SO2Cl બરાબર. તો તમે અહીંયા લખી શકો નો રિએક્શન, બિકોઝ ટર્શરી જે છે એની જે ક્રાઇટેરિયા છે પ્રોસેસ માટેની એ ટર્શરીમાં પૂરી થતી નથી. આઈ થિંક એક હાઇડ્રોજન હોવો જોઈએ નાઇટ્રોજન સાથે. only then this reaction will be possible. Okay, but we have not any of hydrogen present in tertiary amine compound, so this reaction in tertiary amine is I think not possible. બરાબર છે. તો અહીંયા આપણે એટલે લખેલું છે નો રિએક્શન. ચાલો, આટલું તમે સમજી લ્યો એટલે ઘણું બધું સમજાઈ જાય. પછી આગળ વધીએ, કારણ કે આખી રિએક્શન સમજ્યા પછી પણ ઘણા સ્ટુડન્ટને આ રિએક્શન સમજવામાં હજી પણ તકલીફ હોય છે. તો મેં એવી રીતે સમજાવી દીધું કે પહેલાં શબ્દોમાં કે તમને ખબર જ છે કે પ્રાઇમરી પ્રોસેસ કરશે, સેકન્ડરી પ્રોસેસ કરશે, ટર્શરી નો પ્રોસેસ. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. હવે કન્ડિશન શું થાય કે પ્રક્રિયા મિશ્રણમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા, જો ટર્શરીએ તો પ્રોસેસ નથી કરી, પ્રાઇમરી સેકન્ડરીએ પ્રોસેસ કરીને સેમ કમ્પાઉન્ડ નથી આપ્યા, એક સેકન્ડરી આપ્યું છે, એક ટર્શરી આપ્યું છે ને, એક આપ્યું જ નથી, એક મૂળ સ્વરૂપમાં પ્રેઝન્ટ છે. તો તમારું જે પણ પાત્ર છે એમાં આ જે હિન્સબર્ગ રિએજન્ટ છે એ નાખ્યા પછી પાત્રની અંદર કેટલી વસ્તુ હશે? there are 3 compounds are present in your vessel. બરાબર છે, and they are secondary sulfonamide, tertiary sulfonamide and tertiary amine. ઓકે, હવે જો તમારે એને સેપરેટ કરવા હોય તો અંદર શું નાખવાનું? મતલબ તમારું આ જે પાત્ર છે બરાબર, એ પાત્રની અંદર there are 3 components and they are secondary sulfonamide, second is tertiary sulfonamide, and last one is tertiary amine. રેડી? આ 3 છે. હવે તમે ઈચ્છો છો કે આ ત્રણેયને શું કરી દેવાના છે? અલગ. then you have just one chemical which is very useful in this particular reaction, and that component is આવશે કયું? હિન્સબર્ગનો રિએજન્ટ. એની સાથે તો પ્રોસેસ થઈ ગઈ. હવે શું કરવાનું? અંદર નાખવાનું હાઇડ્રોક્લોરિક એસિડ, બટ કેવું? ડાયલ્યુટ. મંદ HCl નાખી દેવાનું થોડું. બરાબર. તો પ્રક્રિયા કર્યા વગરનો તૃતીયક એમાઇન જે છે આ, એ શું થાય? HClમાં શું થઈ જાય? ડિઝોલ્વ થઈ જાય. તો એ તો HClમાં વયો જશે.
બરાબર. એટલે આપણે શું કહેશું વર્ડ્સમાં પહેલાં, બરાબર, કે ટર્શરી એમાઇન મંદ HClમાં શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય, એ ડિસોલ્વ થઈ જશે. મીન્સ કે દે બોથ કમ્બાઇન વિથ ઈચ અધર, બરાબર, એ બંને એકબીજા સાથે શું થઈ જશે? જોડાઈ જશે. ઓકે. દ્વિતીયક અને તૃતીયક આ જે સલ્ફોનેમાઇડ છે એસિડમાં દ્રાવ્ય થતા નથી, બરાબર, બંને કેવા રહેશે? અલગ. તો આપણે એમ કહીશું કે સેકન્ડરી એન્ડ ટર્શરી સલ્ફોનેમાઇડ જે બનેલા છે ને, બરાબર, એ સલ્ફોનેમાઇડ they are not dissolve in HCl solution. HClમાં દ્રાવ્ય ન થાય, એટલે અદ્રાવ્ય રહે છે. એને શું કરી લેવાના? ગાળી લેવાના. ચાલો, ગાળી લેશો ને એટલે હવે તમારી પાસે કેટલા પાત્ર આવશે? 2. there are 2 vessels here. ફર્સ્ટ વેસલ છે એમાં શું છે? મંદ HCl પ્લસ ટર્શરી એમાઇન, કારણ કે એ બંને સાથે છે ને. જ્યારે સેકન્ડ પાત્રની અંદર સેકન્ડરી એન્ડ ટર્શરી શું છે? સલ્ફોન એમાઇડ. રેડી. તો કહેવાનું એમ કે બસ આ રીતની સિમ્પલ પ્રોસેસ છે. હજી આગળ વધીએ કારણ કે પૂરું થયું નથી. ઓકે. દ્વિતીયક સલ્ફોનેમાઇડ અને તૃતીયક સલ્ફોનેમાઇડ એસિડમાં અદ્રાવ્ય હોવાથી ગાળણ પદ્ધતિથી અવશેષ તરીકે મેળવાય છે. એ તો આમાં મળી જશે, બરાબર. ગાળણના તટસ્થીકરણથી તૃતીયક એમાઇન અલગ થાય છે. હવે આનું શું કરી નાખવાનું ત્યાર પછી? તટસ્થીકરણ. તમે સમજી શકો કે મંદ HCl છે એસિડિક છે. એસિડિકમાં શું નાખી દેવાનું? બેઝિક. જેવું એસિડ બેઝ એટલે શું? બેઝ નાખશો એટલે આની સાથે પ્રોસેસ કરી લેશે તો કોણ અલગ થઈ જશે? ટર્શરી એમાઇન. સીધી વાત છે, બરાબર છે. આગળ જ્યારે આની વાત કરીએ, સાંભળજો ફરી પાછું, કે હું તટસ્થીકરણ કરાવી શકું મંદ HClનું, બરાબર. મંદ HCl એસિટીઝ ફોર્મમાં છે, તો મંદ HCl જે છે એને મારે દૂર કરી દેવું હોય તો અંદર બેઝ નાખવો પડે. જેવું હું બેઝ નાખીશ KOH એટલે તરત HCl સાથે પ્રક્રિયા કરી અને પોતાની સાથે જોડી લેશે તો કોણ અલગ થઈ જશે? તૃતીયક એમાઇન. મતલબ અહીંયા તમને ટર્શરી એમાઇન મળી જાય. ચાલો, એક તો થઈ ગયો અલગ, આપણે ત્રણેને અલગ કરવાના હતા. કેટલા અલગ થયા? 1. ઓકે. પછીના જે 2 દેખાય છે બીજા પાત્રમાં, બરાબર છે, એ મૂળ સ્વરૂપે નથી, એમાઇડ ફોર્મમાં છે, બરાબર. એમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું, સેમ કન્ડિશન. ઓલામાં નાખ્યું તો ઈજામાં નાખવાનું, KOH નાખતા. જલીય દ્રાવણ ઉમેરતા દ્વિતીયક સલ્ફોનેમાઇન દ્રાવ્ય થાય. હવે શું થાય આમાંથી? સેકન્ડરી સલ્ફોનેમાઇડ દ્રાવ્ય, બરાબર, પરંતુ ટર્શરી સલ્ફોનેમાઇડ દ્રાવ્ય થાય નહીં, બરાબર. ટર્શરી સલ્ફોનેમાઇડ કેવું રહેશે? અદ્રાવ્ય. તો સીધી વાત છે. ફરી પાછા 2 પાત્ર, એકમાં KOH સાથે સેકન્ડરી એમાઇડ આવી જશે અને એકમાં ટર્શરી એમાઇડ બાકી રહેશે. તો આપણે એ જોઈએ, બરાબર. ચાલો, તો સીધું કહેવાનું એમ કે હવે પાછું એક નવું પાત્ર, 2 પાત્ર સોરી. એકની અંદર આવશે મંદ જલીય, કોણ આવશે? KOH પ્લસ અંદર શું આવ્યું છે? સેકન્ડરી સલ્ફોન એમાઇડ. રેડી. આ જે છે એની અંદર ટર્શરી સલ્ફોન એમાઇડ. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ યાદ રાખશો તો તમને વધારે ફાયદો થશે. બાકી ડાયરેક્ટ જો રટ્ટાફિકેશન કરવા ગયા તો તમે લેવાઈ જાઓ, બરાબર. ઓર્ગેનિકને પહેલાં સમજો, બરાબર છે. ખાસ મિકેનિઝમ અહીંયા તો આમાં તો મિકેનિઝમ નહીં આવે એટલે તમારે કોઈ વાંધો નથી, પણ જે સ્ટેપ એક્સપ્લેન કર્યા ને એ તમે આ રીતે યાદ રાખો. જો એવું કરશો ને તો તમને ફાયદો થશે, બરાબર. ચાલો, હવે કહેવાનું એમ છે કે આ પ્રક્રિયા મિશ્રણને ગાળ્યા પછી ગાળણના તટસ્થીકરણથી પ્રાથમિક એમાઇન અને અવશેષના તટસ્થીકરણથી દ્વિતીયક એમાઇન અલગ મળી શકે છે. શું થાય? ગાળણ. તો આ ગાળણ છે, બરાબર. એ ગાળણનું તટસ્થીકરણથી પ્રાથમિક એમાઇન
એ તો આપણે જોઈએ. અવશેષના તટસ્થીકરણથી દ્વિતીયક એમાઇન અલગ પડે છે. આ ગાળણ છે, આમાંથી તમને આ જે ટર્શરી છે, બરાબર છે, આનું તટસ્થીકરણ કરો તો સેકન્ડરી એમાઇન મળે, અને સેકન્ડરી વાળાનું કરો તો પ્રાઇમરી એમાઇન મળશે. રેડી? બહુ સિમ્પલ વાત છે. ચાલો હવે આપણે એની શું જોઈશું? પ્રોસેસ જોઈશું. બરાબર? સ્ટેપ બાય સ્ટેપ એની આપણે પ્રોસેસ જોઈએ. ચાલો ફર્સ્ટ રિએક્શન હું બતાવીશ પ્રાઇમરી એમાઇનની, કે માનો કે મારી પાસે છે RNH2. રેડી? એની પ્રોસેસ હું કરાવીશ કોની? ClSO2C6H5. આને કહેવાય બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ. બીજું નામ શું છે? હિન્સબર્ગનો પ્રક્રિયા. ઓકે, ચાલો જો હું પ્રોસેસ કરાવીશ ને તો અહીંથી શું નીકળશે? Cl. અહીંથી એક શું નીકળી જશે? H. એટલે શું થઈ જાય? -HCl. બહુ સિમ્પલ પ્રોસેસ. રેડી? આમાં મિકેનિઝમની જરૂર નથી. એટલે બનશે RNH, અહીંયા આવશે SO2Cl, એટલે Cl તો કેન્સલ છે, C6H5. રેડી? આજે બન્યું ને આનું નામ છે સેકન્ડરી. સેકન્ડરી એટલા માટે NH હોય તો NH હોય સેકન્ડરી કહેવાય, સેકન્ડરી સલ્ફોન એમાઇડ. બરાબર? તો સેકન્ડરી સલ્ફોન એમાઇડ બન્યું. હવે આપણે શું કીધું હતું કે આની અંદર નાખવાનું જલીય KOH. ચાલો જલીય KOH જેવું તમે નાખો એટલે તરત જ એમાંથી શું બની જાય? હવે એક વાત છે કે જે પ્રાઇમરીમાંથી સેકન્ડરી બને એ આપણે કીધું હતું કે KOHમાં દ્રાવ્ય થઈ જાય. યાદ છે? અહીંયા આપણે કીધું KOHમાં દ્રાવ્ય થઈ જાય. હવે કયા સ્વરૂપમાં દ્રાવ્ય થતું હશે KOHમાં? તો જેવું KOH નાખો એટલે એમાંથી બની જાય RN, બરાબર, RN- SO2C6H5K+. બરાબર? આવું શું બનાવી નાખે? દ્રાવ્ય ક્ષાર બનાવે. અને માઇનસ શું થઈ જતું હોય તો H2O, કારણ કે અહીંથી એક H નીકળે જ્યાંના OH સાથે જોડાઈ જાય, -H2O કરી નાખી, K+ અહીં જોડાઈ જાય. આ દ્રાવ્ય ક્ષાર એટલે KOHમાં શું થઈ ગયું? દ્રાવ્ય. ઓકે, તો આ પાત્રમાં છે ને, બરાબર? એ હવે જેવું દ્રાવ્ય થાય એટલે અંદર શું નાખવાનું? HCl. શું કામ? કારણ કે શું કરાવવું છે? તટસ્થીકરણ. તમે કેમ HCl પ્રિફર કર્યું? કારણ કે અંદર પહેલાં શું નાખ્યો હતો? KOH. એટલે અત્યારે જે સોલ્યુશન છે ને, બરાબર, એ બેઝિક છે, આ ક્ષારવાળું બેઝિક છે, એમાં એસિડ નાખવું પડે. તો તટસ્થીકરણ થઈ અને સાંભળજો, આને H પાછા મળી જશે, 2. કેટલા હશે? 2 વપરાતા હશે, બરાબર? એટલે શું થઈ જાય? RNH2. કયો એમાઇન મળી જાય? પ્રાઇમરી એમાઇન. રેડી? જેવો એ પ્રાઇમરી એમાઇન તમને મળે એટલે 2 Cl જે છે, બરાબર છે, અહીંયા એક KCl સાથે અને એક C6H5SO2Clના ફોર્મમાં દૂર થઈ જાય. તો પ્લસ શું બને? KCl. પ્લસ બીજું શું બને? તો C6H5SO2Cl હિન્સબર્ગ. રેડી? તો પ્રાઇમરી એમાઇન જે છે આપણને આ રીતે મળી શકે. ફરી પાછું કહી દો આખી પ્રોસેસ. રેડી? ચાલો પ્રોસેસમાં આવશે કે ત્રણેયનું મિક્સચર થઈ ગયું છે, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. તમે ત્રણેયના મિશ્રણમાં શું નાખો છો? હિન્સબર્ગ રિએજન્ટ. ઓકે, એમાંનો આ જે પ્રાઇમરી એમાઇન છે હિન્સબર્ગ રિએજન્ટ સાથે HCl દૂર થઈને શું બનાવે? સેકન્ડરી સલ્ફોન એમાઇડ બનાવે. RNHSO2C6H5. હવે એ જે કમ્પાઉન્ડ બને છે એમાં શું નાખવાનું? KOH. જેવું તમે KOH નાખો એટલે અહીંયાથી આ H અને આનો OH શું દૂર થાય? H2O. એટલે K+ છે એની સાથે જોડાઈને શું બનાવે? RN- SO2C6H5K+ દ્રાવ્ય ક્ષાર, કે જે એમાં દ્રાવ્ય થઈ જાય KOHમાં. હવે એ જે મિશ્રણ મળે એમાં શું નાખવાનું? HCl. કેટલા મોલ નાખવું પડે? 2, કારણ કે એક KCl અને એક C6H5SO2Cl. હિન્સબર્ગનો સલ્ફોનિલ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ જે છે, સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એ દૂર થાય અને શું બને? પ્રાઇમરી એમાઇન. રેડી? તો આ જે સ્ટેપ તમે જોયું એ આપણે જે ત્રણેયનું મિશ્રણ હતું એમાંથી ખાલી હજી કોને દૂર કરી શકા? એકને, અને એક કયું છે? પ્રાઇમરી એમાઇન. રેડી? એટલે મતલબ અલગ પાત્રમાં પ્રાઇમરી એમાઇન જે છે એ તમને અલગ મળી જશે, બરાબર છે? ચલો
હવે બાકીના બે જે છે એટલે કે સેકન્ડરી અને ટર્શરી એમાઇનને દૂર કરવાની જે મેથડ છે બરાબર છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. અત્યારે તમારે ખાલી આના ઉપર ફોકસ કરવાનું છે બરાબર. ચાલો તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એ જોઈએ.